આજે ગાંધીનગરની અંદર એક અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ છે। ગાંધીનગરની બહુજન જનતા સંત રવિદાસની આજે જન્મજયંતિ નિમિત્તે આ બેગમપુરા વિસ્તાર જે રવિદાસ ઈચ્છતા હતા કે જ્યાં સમાન વ્યક્તિ હોય, સમાનતા હોય, બંધુતા હોય, પ્રેમ હોય, ભાઈચારો હોય, એવી જગ્યાને એવી એમની પરિકલ્પના હતી સંત રવિદાસની। અને એમણે સમગ્ર ભારતની અંદર એક એવો સમાજ ઈચ્છ્યો હતો કે જે શિક્ષિત બને અને એક જ્ઞાન વાપી હોય, એટલે કે શિક્ષણ લે અને સાથે સાથે સમાનતા કેળવે। આપ જોઈ રહ્યા છો કે આ ગાંધીનગરની અંદર જે ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે અને આમ જનતા પણ જે છે કે જે રવિદાસની વિચારધારામાં માને છે। અને રવિદાસ એ માત્ર કોઈ એક જાતિના ગુરુ નહોતા કે સંત નહોતા, એ સમગ્ર વિશ્વના એક એમણે માનવ કલ્યાણની વાત કરી છે, એમણે સમાનતાની વાત કરી છે, એમણે બંધુતાની વાત કરી છે, એમણે પ્રેમની વાત કરી છે। એ પોતે જ્યારે ચમાર તરીકે એક ધંધા ઉપર જ્યારે એમણે પોતે બેસતા હતા ત્યારે એમનો જે મલિનસાર સ્વભાવ હતો, જેના કારણે એ કોઈ પણ જાતિ સમાજ ધર્મના હોય એ એમના ત્યાં આવીને બેસતા ત્યારે એમના સ્વભાવથી એ એમને પ્રસન્ન કરતા અને જેના કારણે રવિદાસ જે છે એ સૌના લોકપ્રિય તરીકે એ પ્રસ્થાપિત થયા। અને ઘણી વખત એવું પણ બન્યું હતું કે કેટલીય વખત રવિદાસ એ હતા એમના જે જૂતા બનાવતા હતા એ એમણે જે લોકોને આપી પણ દેતા હતા, જેના કારણે એમના પરિવારમાં એમના વારંવાર ખટરાગ પણ થતો હતો। તેમ છતાં એમણે એવું ઈચ્છેલું હતું કે માનવ કલ્યાણ માટે જે પણ કંઈ થઈ શકે એ રવિદાસ કરવા માટે તત્પર રહ્યા। અને જે 13મી સદીમાં અને 14મી સદી કે જ્યારે ભારતની અંદર અંધકાર યુગ હતો ત્યારે એમણે એક આ પ્રકાશ રેલાવ્યો અને પ્રકાશપુંજ તરીકે રવિદાસની આજે જન્મજયંતિ ગાંધીનગરની અંદર બડી ધામધૂમથી ઉજવાઈ રહી છે। સંત શિરોમણી ગુરુ રવિદાસની આજે 647મી જન્મજયંતિ ગાંધીનગર સેક્ટર 6B સંકુલમાં ઉજવી રહી છે। આજનો આ પ્રસંગ આનંદ અને ઉત્સવનો છે અને સમગ્ર બહુજન સમાજ ગાંધીનગરનો અહીંયા ઉપસ્થિત રહ્યો છો। તમે આ ટ્રસ્ટી મંડળના સભ્ય છો, તો આજનો આ દિવસ તમે કેવી રીતે મૂલવી રહ્યા છો? આજનો આ સંત રવિદાસજીની જન્મજયંતિનો પ્રસંગ એ બહુજન ભારત માટે, બહુજનના લોકો માટે બહુ જ મોટો સંદેશ છે, એકતાનો સંદેશ છે। અને સંત રવિદાસજીએ જે બેગમપુરાની જે કલ્પના કરી હતી એ ધીમે ધીમે સિદ્ધ થતી હોય એવું લાગી રહ્યું છે। બેગમપુરા એક રવિદાસની પરિકલ્પના હતી કે આવું રાજ હોવું જોઈએ। કેવું રાજ કે એમાં આવું રાજ में मिले सबन को रंग, छोटे बड़ो सब बसे रविदास रहे प्रसन्न। ધન્યવાદ। સંત રવિદાસની આજે 647મી જન્મજયંતિ ગાંધીનગરના સંત રવિદાસ સંકુલમાં ઉજવી રહ્યા છીએ આપણે, ત્યારે ગાંધીનગરની બહુજન પ્રજા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવી છે। તમે આ ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી સભ્ય તરીકે છો, તો આજની આ જન્મજયંતિ જે રવિદાસની ગાંધીનગરમાં ઉજવી રહ્યા છે, તો આજનો દિવસ આપના માટે અને રવિદાસની જન્મજયંતિના લોકો ચરણ સ્પર્શ કરવા માટે આવ્યા છે, તો આપનો કેવો અનુભવ થઈ રહ્યો છે? આજનો જે પ્રસંગ છે લગભગ બહુ વર્ષો પછી આજનો પ્રસંગ જોરદાર ઉજવાઈ રહ્યો છે અને આજના રથમાં બી પબ્લિક સારી હતી અને લોકોના હૃદયમાં રોહિદાસજી વસેલા રહે, એના કારણે લોકો આટલી મોટી સંખ્યામાં અહીંયા પધારે છે અને લોકો રોહિદાસને બહુ માને છે પ્રજા। એના રોહિત અથવા બધે આપણી એસસી સમાજ આખી રોહિદાસ સમાજને માને છે, રોહિદાસ ભગવાનને માને છે, તેથી લોકો આજે અહીં પધારેલ છે। સંત રવિદાસ જે છે એ સમાનતા, શ્રમ અને વિદ્યામાં માનતા હતા, તો તમે શું મેસેજ આપવા માંગો છો? રોહિદાસજી ભગવાન એક ક્રાંતિકારી હતા, ભગવાન આપણે બનાયા, ખરેખર ક્રાંતિકારી હતા એ, અને સમાજના એક સમાનતા લાવવા માટેના પ્રયત્નો હતા એમના। ધન્યવાદ, થેન્ક યુ। 647મી જન્મજયંતિ ગાંધીનગર સેક્ટર 6B ખાતે ઉજવાઈ રહી છે, ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। સંત રવિદાસે જાતિવિહીન સમાજની વાત કરી છે, આપ પણ જાતિવિહીન સમાજમાં માનો છો, તો સંત રવિદાસના આચાર વિચાર અને એમને જે સત્કર્મો કર્યા એ બાબતે આપનો અભિગમ અને આપ શું કહેવા માંગો છો? આવા મહાન સંત જે આપણી સમાજને મળ્યા છે, ફરી નહીં મળે અને એના ગુણ જેટલા ગઈએ એટલા ઓછા છે બાપા। સાક્ષાત પરચ્યો છે, પણ આપણું એક દુઃખ એ છે, અહોભાગ્ય ગણો, કમનસીબે ગણો કે આપણો સમાજમાં રોહિદાસ બાપાનો ફોટો કોઈ મૂકતા નથી અને રામ ને કૃષ્ણના બીજા ફોટા લાવીને પૂજી છે અને આપણા બાપને પૂછતા નથી। તકલીફ ત્યાં પડી છે, નહીં તો આપણા બાપે તો સાહેબ સમાજ માટે એને બલિદાન આપી દીધા છે। અને હું એક ધોળાકુવા મારો આશ્રમ છે, હું સંત છું, એના બાપ એને એક વાત લો તમે સાહેબ,
રજવાડોને મારી દીધા. જેને આવા મહાન સંતને આપણી સમાજ ઓછું પ્રિય કરે છે. આજે વરઘોડામાં અમે જઈને આવ્યા, 200 માંડ માણસ છે. અહીંયા જુઓ કેટલી મેદની છે. ધન્યવાદ. તો આ હતા બાપુ, એમણે જે એમના વિચારો રજૂ કર્યા છે અને સંત રવિદાસનો આશ્રમ તેઓ ચલાવી રહ્યા છે અને એમણે સમાજ વિશે વાત કરીને સમાજને જાગૃત થવાની વાત કરી છે. મારી વચ્ચે છે બાબુભાઈ મેસરવાલા, જે ગાંધીનગરમાં ઘણા વર્ષોથી આ બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને આજે તેઓ પણ રવિદાસ મહારાજના દર્શન કરવા અહીંયા આવ્યા છે. તો બાબુભાઈ, આજની આ જન્મજયંતિ પ્રસંગે આપ શું કહેવા માંગો છો? સંત શિરોમણી રોહિદાસ સેવા સમાજ ગાંધીનગર દ્વારા આયોજિત સંત શિરોમણી રોહિદાસ ભગવાનની 647મી જન્મ જયંતિ પ્રસંગે આજે ગાંધીનગર શહેરની અંદર જે માહોલ જોવા મળ્યો, એકતા જોવા મળી, એક સંગઠનની ભાવનાથી આખા ગાંધીનગરના દરેક સેક્ટરની અંદર શોભાયાત્રાનું પરિભ્રમણ કરવામાં આવ્યું. એક સંગઠનની દ્રષ્ટિએ પણ એક સારી ઉમદા કામગીરી જોવા મળી. સંત રોહિદાસ સેવા સમાજ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. અત્યારે હાલના સમયે આજે જે આજની કમિટી છે એ બહુ સુંદર કામગીરી કરી રહેલ છે. આ અગાઉ પર તેજસ્વી ચાવલા ઇનામ વિતરણના કાર્યક્રમો કરવામાં આવ્યા. આ ઉપરાંત પણ અત્યારે પણ જે લોકો અત્યારે આ સંસ્થાની અંદર દાન આપી રહ્યા છે એવા દાતારોને હું આજે એ જ કહીશ કે જનની જન તો ભક્તજન, કો દાતા કો સૂર નહીં તો રહેજો વાદળી, મત ગુમાવીશ નૂર. આજે કોઈ પણ રચનાત્મક પ્રવૃત્તિ સંસ્થાની થતી હોય તો એ સંસ્થાઓનો એ એમના દાતાઓને આભારી છે. આજે સંત રોહિદાસ જન્મજયંતિ નિમિત્તે આજે જો આ માહોલ જોવા મળ્યો એનાથી હું વોઇસ ઓફ ગાંધીનગર પત્રકાર તરીકે ખૂબ ખૂબ દરેક આપણા સમાજના લોકોને અને દરેક અહીંયા પધારેલ સર્વને હું ખૂબ આના પ્રસંગે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સંત રોહિદાસ સેવા સંત રોહિદાસ ને હું આજે કોટી કોટી વંદન કરું છું. વોઇસ ઓફ ગાંધીનગર મારું અખબાર ચાલે છે. આ અખબાર રચનાત્મક પ્રવૃત્તિઓ સમાજના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે અને આ સંસ્થાની અને ગુજરાતના તમામ સંસ્થાઓની પ્રવૃત્તિઓને આ અખબારમાં હું સામેલ કરી અને મહત્વ આપું છું. ગુજરાતના તમામ વ્યક્તિઓ આ અખબાર મારું વાંચે છે અને સંગઠનની ભાવનાથી તો સંગઠનને મજબૂત બનાવવાનું કામ આ વોઇસ ઓફ ગાંધીનગર તરીકે કામ કરી રહ્યું છે. આજે ધન્યવાદ સર. આજે બહુ જૂના અને અમારા ભાવોસ કાર્યકર છે. વર્ષોથી અમે પણ અમારી દલિત સેનાની પ્રમુખ તરીકે મેં ઘણા વર્ષોથી કામગીરી કરી છે. ત્યારે પણ એમને હિંમત આપી છે અને પ્રવીણભાઈ આજે જે મીડિયા તરીકે તેનું કામ કરે છે તે બદલ હું વોઇસ ઓફ ગાંધીનગર અને સમાજ વતી ખૂબ અભિનંદન પાઠવું છું. જય ભીમ, જય ભારત. આજે ગાંધીનગરની અંદર 647મી રવિદાસની જન્મજયંતિ ઉજવાઈ રહી છે. તો આપ આજે કેવો અનુભવ કરી રહ્યા છો? હેલો, ખૂબ સુંદર વાતાવરણ છે. લોકોમાં ખૂબ ઉલ્લાસ ને આનંદ છે અને ભગવાન રવિદાસની જયંતિ ઉજવવા માટે ખૂબ ધામધૂમથી બધા માણસો ભેગા છે અને આનંદ ઉજવી રહ્યા છે. રમણભાઈ વાઘેલા સર, આપ પણ ઘણા વર્ષોથી રવિદાસ વિશે ખૂબ લખો છો. તો આજના દિવસે રવિદાસની જે જન્મજયંતિ ગાંધીનગર ઉજવી રહ્યું છે, તો આપ 2 શબ્દો કહેશો. સંત રવિદાસ એ જમાનામાં પણ સામાજિક ઉત્થાનની દિશામાં એમણે જે કંઈ પદો રચ્યા, કવિતાઓ રચી, એ આજે પણ આખા દેશમાં તો બરોબર પણ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એને લોકો યાદ કરે છે. એટલે સંત રવિદાસ આપણા બધા ગુરુ નાનક એ બધાની હરોળમાં બેઠેલા એક મોટા કવિ હતા અને એમનો આજે જે જન્મ જયંતિ ઉજવાઈ રહી છે એ જુદા જુદા શહેરોમાં, અમદાવાદ, નડિયાદ, ગાંધીનગર, ઘણા જુદા જુદા શહેરોમાં મહાસુદ પૂર્ણિમા એમની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે અને એમાં નાત જાત કોઈ પ્રશ્ન નહીં હોતો, બધા જ આવે છે. આખા પંજાબમાં ને હરિયાણામાં તો રવિદાસ શાહ નામેની આખા આપણા લોકોની શું કહે જ્ઞાતિ તરીકે ઓળખવામાં છે. બધા રવિદાસના ભજન એમનું જેને કહીએ કે રવિદાસના પૂજનારા માણસ. વાઘેલા સાહેબ, રવિદાસની જ્યારે વાત કરી, જ્યારે રવિદાસિયા પંથની એમણે સ્થાપના કરી, સાથે સાથે એમણે પરિકલ્પના કરી હતી બેગમપુરાની. તો બેગમપુરા વિશે આપનું શું કહેવું છે? બેગમપુરા કે જ્યાં તમને કોઈ ગમ જ ના હોય, પણ આ દેશ આજની તરીકે જોવા તો દરેક જગ્યાએ બેગમપુરા હોદવા જવું પડે એવી સ્થિતિ છે આજના દિવસોમાં. તો આજે આપણને ગમ જ છે, બીજું કઈ નહીં. તો સંત રવિદાસની કલ્પનાને આપણે જો સિદ્ધ કરવી હોય તો સાંપ્રત સરકારોની સામે પણ પડીને લડત આપવી પડશે. ધન્યવાદ સર.
આજે સંત રવિદાસની 647મી જન્મ જયંતિ છે અને સંત રવિદાસે મહિલાઓના કલ્યાણ માટે એમણે ખૂબ કામ કર્યું છે અને મીરા જેવી મહારાણી હતી એને પણ એમણે શિષ્ય બનાવી. જ્યારે કોઈ મીરાના શિષ્ય બનાવવા તૈયાર નતા ત્યારે ગુરુ રવિદાસના ચરણોમાં મીરાએ નમન કર્યા છે. તો મહિલા તરીકે આપ રવિદાસને શું કહેશો? જય ગુરુ રવિદાસ. હું મહિલા તરીકે ગુરુ રવિદાસના જે બી વખાણ કરું એ ઓછું પડે છે. જો મીરા જેવી મહારાણીને એમના ચરણોમાં આવવું પડ્યું હોય તો નારીની આઝાદીનું પહેલા તે સ્ટેપ એમને લીધું છે. નારીની આઝાદી અપાવી. એ વખતે નારીઓ પર બહુ અત્યાચાર થતા હતા તો બાપુએ એ વખતે નારીને પુરુષોમાં વળી બેસાડી અને એક આઝાદી અપાવી. એમના માટે જેટલું બી કહું એટલું ઓછું પડે છે. જય ગુરુ રવિદાસ. ધન્યવાદ. સંત રવિદાસની આજે 647મી જન્મ જયંતિ ગાંધીનગરના રવિદાસ સંકુલની અંદર ઉજવાઈ રહી છે. એમની શોભાયાત્રા અહીંયા આવી ગઈ છે અને લોકો ઉમળકાભેર એમનું સ્વાગત કરી અને ખૂબ જ વિશાળ સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ ઉમટ્યું છે. ત્યારે અહીંયા આવેલા કેટલાક મહાનુભાવોની સાથે આપ ચર્ચા કરવા માંગીએ છીએ કે જે રવિદાસે કાર્ય કર્યું છે, જે જાતિવિહીન સમાજની રચના કરી છે, જેમણે અન્ન માટે સમાનતા માગી છે, એ માટે આપનું શું કહેવું છે? રોહિદાસ ભગવાનને આપણા સમાજ માટે ઘણું કાર્ય કર્યું છે અને જે અંધશ્રદ્ધા એમને દૂર કરેલી છે અને રોહિદાસ ભગવાન આપણા માટે એક ભગવાનથી અત્યુત્તમ છે. તો આપણે એમનું માન શાન જળવાવું જોઈએ અને લોકો સારા આ છે બદલ તેનો આભાર. સંત ગુરુ રવિદાસે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો હતો. તો મૂર્તિ તો ભગવાનની હોય તો રવિદાસે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો હતો તો તમે રવિદાસને કેવી રીતે માનો છો? ભગવાન છે, અમે ભગવાનથી માનીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ. સંત રવિદાસની આ 647મી જન્મ જયંતિ આપ આવ્યા છો, આપનો પરિચય આપશો? શક્કરાભાઈ પી પરમાર, ગામ મોટી આદરસ, નિલેશના દાદા. મોટી રવિદાસ બાબતે આપ રવિદાસની જે પરિકલ્પના હતી, જે રવિદાસે એમની સાખીઓમાં એમના દુહાઓમાં જે ગાયું છે અને કેવા સમાજની સમતા, સમાજની અને સમાનતાની વાતો કરી છે, તમે શું કહેવા માંગો છો? બહુ ધન્યવાદ, બહુ એમને વંદન કે અમારા જેવા સમાજને છેક ટોપ ઉપર લઈ જાય, મહેનત પ્રયત્ન કરો, શિક્ષણ મેળવો, સંગઠન કરો. બહુ ધન્યવાદ. ધન્યવાદ. જીઓ, જય ભીમ ગુજરાત ચેનલ તરફથી આજે સંત રવિદાસ મહારાજની આ જન્મ જયંતિની આખું એનું કવરેજ કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર ગુજરાત આને જોઈ રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમની અંદર વિવિધ મહાનુભાવો અહીંયા પધાર્યા છે, જેમાંના એક જે છે આદરેજા સાહેબ, કે જે આ સંકુલના આ ટ્રસ્ટની અંદર જેઓ પાયોનિયર એટલે કે પાયાના કાર્યકર તરીકે આ કામ કર્યું હતું. તો એમની વાતો આપણે સાંભળવા માંગીએ છીએ. બોલો. ગાંધીનગર, પાટનગર અને એનું જે સચિવાલય અને વિધાનસભા અમદાવાદ ખાતે હતું અને 1970ની અંદર ગાંધીનગર સચિવાલય અને વિધાનસભા અહીંયા ટ્રાન્સફર થયું. એ સાથે ત્યાંના બધા કર્મચારીઓ ગાંધીનગરમાં જૂન 1970થી વસવાટ કરતા થઈ ગયા. અહીંયા જે માહોલ હતો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સ્વપ્ન સેવ્યું હતું કે જાતિવિહીન સમાજ રચના, એવો એક માહોલ અહીં હતો. પણ 1981-85ની અંદર જે દલિતો ઉપર, અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર અનામત વિરોધના નામે જે કંઈ પડકારો ઊભા થયા એની સામે સજ્જ થઈને આપણે પ્રતિકાર પણ કર્યો અને એ પડકારોની વચ્ચે આવા સમાજોની એકતા અને સંગઠનની તાતી જરૂરિયાત લાગી. એ અરસામાં 1986ની અંદર અમે સૌ પ્રથમ સંત રોહિદાસના નામથી અમે એમની જન્મજયંતિ ઉજવી 24/2/1986માં અને એ વખતે સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાત સંસ્થાની સ્થાપના કરી. આજે મને હર્ષ સાથે કહેવાનું મન થાય છે કે સંસ્થાના કાર્યકાળ દરમિયાન 38 વર્ષે આજે 24/2/1924ના રોજ આ જન્મજયંતિ જે 1986માં કરી અને સંસ્થાની સ્થાપના કરી, એ જે દિવસ અનોખો સંયોગ આજે પ્રાપ્ત થયો છે. એટલે એ માટે આ સંસ્થા માટે એક ગૌરવની વાત છે. એટલે આ સંસ્થાની અંદર એક
સ્વપ્ન લઈને નીકળ્યા હતા કે ગાંધીનગરમાં સંત રવિદાસનું મંદિર બનાવવું, અને એના જે કંઈ કર્મનિષ્ઠો હતા, જે કંઈ સંસ્થાના પદાધિકારીઓ હતા, સેવકો હતા, સમાજનો સાથ સહકાર લઈને સંત શ્રી રોહિદાસ સેવા સમાજ વતી આજે સંત શ્રી રોહિદાસ સ્મૃતિ મંદિર અને સેવા સંકુલનું ભવ્યાતિ ભવ્ય અહીંયા નિર્માણ કર્યું, અને 1902 ની અંદર સમાજને એનું ઉદ્ઘાટન કરીને અર્પણ કર્યું. ત્યાર પછી શૈક્ષણિક અને સામાજિક જે પ્રવૃત્તિઓ ત્યાર પછીના જે કંઈ પદાધિકારીઓ વહીવટદારો છે એ કરતા આવ્યા છે. આદ્રેજા સાહેબ, મારે વાત એવી કહેવી છે આપને કે સંત રવિદાસની જે સાખીઓ હતી એમાં સંત રવિદાસે એવું કહ્યું છે કે ચર્મ કા હાથી, ચર્મ કા રાજા, ચર્મ કા ઊંટ પર ચર્મ કા બાજા. તો આ રવિદાસે જે ચામડું છે એના એવી એમણે વાત કરી છે લોકોને કે જે ચામડાથી લોકો સુખ અનુભવે છે, એના બદલે એમણે કહ્યું છે કે આ શરીર જે છે, જે હાથી ઉપર જે રાજા બેઠો છે એ પણ જે હાથી બનેલો છે એ ચામડાનો બનેલો છે, જે રાજા છે એ પણ ચામડાનો બનેલો છે, જે ઊંટ છે એ પણ ચામડાનો બનેલો છે, અને એ ઊંટ ઉપર જે વાજિંત્રો મૂક્યા છે એ પણ ચામડાના છે. આ ગુરુ રવિદાસે ચામડા વિશે આ ઉપમા આપી છે. તમારે શું કહેવું છે બાબત? આમ 5000 નો આપણે ઇતિહાસ જોઈએ હિન્દુસ્તાનનો, તો આ દેશની અંદર આર્થિક સમાનતા નહોતી અને આજે નથી, સામાજિક સમાનતા નહોતી અને આજે પણ નથી. એ મધ્યકાલીન આપણા જે સંત મહાત્માઓ થઈ ગયા એ લોકોએ એ જે અસમાનતા, માણસને તુચ્છ ગણવો, નીચ ગણવો, એમની ઉપર અત્યાચાર કરવા, એ વખતે પ્રેમ અને ભક્તિથી એ વખતની જે જડતા હતી એની સામે એમણે પડકાર ફેંક્યો કે માનવી બધા જ સરખા છે, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, બધા સમાન છે. એ રીતે એમણે જે કંઈ જ્ઞાન આપ્યું, આજે એ જમાનામાં સંત શિરોમણી તરીકે આ संत। धन्यवाद सर, धन्यवाद धन्यवाद धन्यवाद। गांधीनगर गुजरात में संत रविदास जो हमारे गुरुजी हैं उसकी आज जन्म जयंती समग्र भारत जो एक उत्सव के साथ मना रहा है। जैसे आप मुझे लग रहा है कि आप पंजाब से आए हैं, जम्मू से आए हैं, तो रविदास पूरे भारत में प्रस्थापित हुए हैं। तो आज यहाँ गुजरात गांधीनगर में आए हैं आप, तो आपको रविदास जी के बारे में क्या लग रहा है? बहुत बहुत अच्छा, बहुत अच्छा, बहुत बढ़िया। रविदास जी तो पूर्ण संत रहे हैं, पूर्ण संत है रविदास जी। इस संसार के अंदर जो उच्च कोटि के संत महात्मा हैं उनमें से एक रविदास जी है। और ये मैं ये कहता हूँ ये तो लिविंग गॉड थे। जितने मैं गुरु ग्रंथ साहब के अंदर इनकी जो वाणी लिखी हुई है वो इतनी सरल और इतनी सुंदर तरीके से लिखी है, और पढ़े हैं तो लगता है कि पूरे उन्होंने पूरे भविष्य के लिए, पूरे वर्ल्ड के लिए लिख दिया है। अच्छा, ऐसे सर मैं आपको ये बात, जब आपने गुरु ग्रंथ साहिब के बारे में बात कहा तो गुरु ग्रंथ साहिब का जो है उसमें 40 से ज्यादा पद रविदास जी के हैं, तो इसके बारे में क्या कहना है? ये बहुत सबसे बड़े, एक से बढ़कर एक है, सबसे बड़े। और कोई एक साधारण आदमी नहीं लिख सकता। जो साधारण आदमी लिख नहीं तो गुरु नानक और गुरु रविदास के जो विचार थे वो एक थे क्या? एक सर मैंने पढ़ा हुआ है कि एक जमाना था कि गुरु नानक देव जी वो एज में छोटे थे रविदास जी से, बहुत छोटे थे, और ये इकट्ठे संगत में बैठते थे और हर एक वाणी गुरु नानक देव जी ने रविदास जी के इनकॉर्पोरेट की हुई है। संत मत जो गुरु नानक देव जी ने गुरु ग्रंथ साहब में लिखा हुआ है वो काफी कुछ गुरु नानक देव जी के वाणियों से एक्सट्रैक्ट किया हुआ है। इतने उच्च कोटि के महात्मा थे। आप गुजरात में कब से आए हुए हैं? 1 महीना। अच्छा, आज यहाँ कहाँ रुके हुए आप? गुजरात जजेस बंगला के पास में, जजेस बंगला के पास, अहमदाबाद से यहाँ आए हैं। तो आप यहाँ का माहौल कैसा लग रहा है आपको? बहुत बढ़िया, बहुत शांत, बहुत अच्छा, बहुत हमारे गुजरात के लोग आपको कैसे लगे? बहुत अच्छे, बढ़िया, गुरु की संगत और बढ़िया लगी। और जो गुरु की संगत करके देख, सभी को देखकर बड़ी खुशी हुई है। आप जम्मू में कहाँ पर रहते हो? जम्मू हमें रहते हैं, रविदास जी के मंदिर के पास में हमारा घर है। जो मंदिर है ना
संत रविदास जी का मंदिर है, उसका पास के पास में हम लोग हैं। आपका नाम, आपका परिचय बताइए। ये मेरी माता जी हैं, 94 इयर्स ओल्ड है, 94। और मैं यहाँ पे साइंटिस्ट था, अहमदाबाद में सर्विस की है। अभी मैं अपने बेटे के पास यहाँ आया हूँ, तो हम आते रहते हैं। जय रविदास, धन्यवाद। સંત રવિદાસે સમગ્ર ભારતના બહુજનોને એક સંદેશ આપ્યો છે. એમણે એમના કાવ્યો દ્વારા, કીર્તન દ્વારા, દુહાઓ દ્વારા, છંદ દ્વારા અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ એમણે જે વાત કરી છે. અને એ એટલા માટે વખતે કીર્તન દ્વારા આ વાત કરી કારણ કે એ વખતે આપણો બહુજન સમાજ અશિક્ષિત હતો. અને એ અશિક્ષિત હોવાના કારણે લોકવાર્તા, લોકગીતો, લોકકલાના દ્વારા संत रविदासे જ્યારે વાત કરી ત્યારે એમણે ઘણી બધી વાતો એવી કરી છે કે જાત પાત में फेर में उलझ रहे सब लोग, मानुषता के सावन में रविदास जात का रोग. એટલે લોકો અલગ અલગ જાતિઓનો ગૌરવ લઈને ફરે છે અને લોકો જાતિવાદમાં વહેંચાયેલા છે. ત્યારે સંત રવિદાસે જાતિવાદનો વિરોધ કર્યો છે. સાથે સાથે એમણે એ પણ વાત કરી, બાભન મત પૂજીએ જો હોવે ગુણહીન, पूज्य चरण चंडाल के जो होवे गुण परवीन. तो गुरु रविदासे એ પણ વાત કરી છે કે આપણે બધા લોકો બ્રાહ્મણવાદના સમર્થક બન્યા છે, પણ બાબા સાહેબ આંબેડકરની જેમ ગુરુ રવિદાસે પણ બ્રાહ્મણવાદનો વિરોધ કર્યો છે. કારણ કે એ જો એનામાં ગુણ ના હોય, એનામાં સંસ્કાર ના હોય તો એ બ્રાહ્મણ પણ પૂજવાના લાયક નથી. પણ જો ગુણવાળો હોય તો એ ચંડાલ હોય તો પણ એને પૂજવો જોઈએ. સાથે સાથે ગુરુ રવિદાસે ખૂબ સરસ વાત કરી છે જે મને ગમી છે કે એમણે કર્મ ઉપર ખૂબ મોટી વાત કરી છે. અને કર્મમાં એમણે એવું કહ્યું છે, કર્મ બંધન મેં બંધી રહીએ, ફલ કી ન તજીઓ આસ. ગુરુ રવિદાસ એવું કહે છે કે કર્મના બંધનમાં તમે બાંધીને રહો, કર્મ કરો, પણ તમે ફળની જે આશા છે એ રાખો. ફળ વગરની આશા વગરનું ફળ નકામું છે. જ્યારે ગીતા શું કહે છે, કર્મ કીજીએ ફલ કી આશા મત રખીએ. તો ગુરુ રવિદાસ એના વિરોધમાં કહે છે કે તમે જે કર્મ કરો છો તો એ કર્મની સાથે તમને ફળ મળવું જ જોઈએ અને ફળની આશા રાખવી જોઈએ. એવી ગુરુ રવિદાસની વાત હતી, એમની વાણી હતી, એમના વિચારો હતા. અને ગુરુ રવિદાસ જ્યારે મીરાને એમણે જ્યારે શિષ્ય બનાવી અને મીરાના શિષ્ય બનાવીને જ્યારે ચિત્તોડ ગયા અને ચિત્તોડની અંદર જ્યારે ગુરુ રવિદાસને એવું કહેવાય છે કે એમણે 1450ની અંદર એટલે લગભગ 120 વર્ષ સુધી એમનું આયુષ્ય હતું અને ખૂબ દીર્ઘકાલીન આયુષ્ય ભોગવી અને તેઓ ચિત્તોડની અંદર એમણે એમનો દેહ ત્યાગ કર્યો હતો. કાશી અને વારાણસીમાં જે શ્રી ગોવર્ધનપુર એમનું જન્મસ્થળ હતું. એમના પિતાજી, એમના માતાજીનું નામ હતું કાલસા દેવી, એમના પત્નીનું નામ હતું લોના દેવી અને આ એમના પપ્પાનું નામ હતું સંતોખદાસ. એમના પુત્ર તરીકે સંત રવિદાસે સમગ્ર બહુજન સમાજને એક સંદેશ આપ્યો છે અને એક અંધકાર યુગમાંથી આ સમાજને બહાર કાઢવા માટે એમણે દિન રાત મહેનત કરી છે. અને છેલ્લે તો સંત રવિદાસ એવું કહે છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. એટલે લોકો મંદિરે જે ભગવાનને પૂજવા જાય છે એ પૂજવાની જરૂર નથી. જો તમારું મન સ્વચ્છ હોય, મનની અંદર આદર, સત્કાર, પ્રેમ, ભાવ, સમતા, સ્વતંત્ર, બંધુતા હોય તો તમારા ઘરે જ ગંગા છે. એવી સંત રવિદાસ ગુરુએ વાત કરી છે. આજના આ ગુરુ રવિદાસની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરની જે રવિદાસ પ્રેમી જનતા છે એ લોકો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. જય ભીમ ગુજરાત ચેનલ દ્વારા આજના આ કાર્યક્રમને અમે અહીંયા આપ સામે મૂકીએ છીએ. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય.